ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। મારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત કરું છું। તો આપણે સવાર પડી ગઈ છે, જોઈ લ્યો તમે। આપણે નાસ્તો પાણી કરી અને રેડી થઈ ગયા છે અને જો આજનું સવારનો નજારો તમને બતાવું। જોઈ લ્યો સુરત દાદા પણ ઉગી ગયા છે। આપણે જો ચકલા કબૂતર અહીંયા ચણ ખાતા હતા। અને આજે છે મહાશિવરાત્રિ, તો મહાશિવરાત્રિની મારા તરફથી તમને બધાને હાર્દિક શુભકામના। હા, અને કાલે આપણે જે તુવેર કાઢતા હતા એ હજી તુવેરનું કામ થોડુંક બાકી રહી ગયું છે, તો આજે બપોરે અહીંયા જવું પડશે તુવેર કાઢવા। ચાલો હવે અત્યારે નીચે જાય। આમ આપણે ઘરેથી સીધા આવી ગયા વાડીએ। આપણે કાલે તુવેર કાઢી હતી એ અત્યારે ગોડાઉનમાં ઠલાવી નાખીએ। હાલો જાય એ બાજુ। આપણે પહેલાં અહીંથી બુંગણ લઈ લઈ। તુવેર ઠલવી દીધી અને હવે આપણે આમ જઈએ ચેમલ કાકા બાજુ, જોઈ આવીએ। લઈ લો તમે એડી કેમ છે એડી બાકી। હાલો એ બાજુ હાઈલા જઈએ આપણે। આ બાજુ આપણે પૂગ્યા તો અહીંયા કોઈ હતું નહીં અને અત્યારે પાણી હાલે છે, તો કદાચ નાકું જોવા ગયા હોય। જો નાકું જોવા ગયા છે, અત્યારે પાણી હાલે છે એરંડા। અને આ એડામાં આપણે 5-6 વીણી કરી લીધી એડામાં। અને આ ધાણા હવે વધીને મહિનો દી ઊભા રહે, પછી ધાણા પણ વઢાવવાનું ચાલુ થઈ જાય આપણે। અને તડકો બહુ છે, હવે તડકો પડવા માંડ્યો છે। એડા કેમ છે તમે જોવો ખાલી। એડા સીધી વીણી થાય એટલે સીધું પાણી ચાલુ કરી દઈએ, ખાતર નાખીને સીધું પાણી। એ ત્યાં હવા એડા છે, જોઈ લ્યો તમે। ઘરે જવાનું છે મારા માસીના ઘરે જમવા આપણે, તો ચાલો આપણે એ બાજુ જાય હવે। તો ખાઈ પીને આપણે આવી ગયા સીધા ભેંસોર આવતું હતું ત્યાં। અને આજે આ બા બાજુનું બધું છે એ નીકળી જશે અને કાલે પછી બીજી કટકીનો વારો આવશે। જોઈ લો ભેંસોર આપણે ચાલુ કરી દીધું છે કારણે। અને આજે ગરમી પણ છે, અત્યારે થોડો ઘણો પવન છે એટલે વાંધો નહીં આવે, મજા આવશે। અહીંયા નીચે બેઠા હતા, ફાટવાનો અવાજ આવ્યો, લગભગ ટ્રેક્ટરનું ટાયર ફાટી ગયું। હાલો તમને બતાવું એ બાજુ જઈ। જો ટ્રેક્ટરનું ટાયર ફાટી ગયું, તો આપણે પાણો લઈ આવ્યા જેક મારવા હાટું। થોડીક વારમાં ટ્રેક્ટરવાળા ભાઈ આવી ગયા અને એ નટ બોલ ખોલવા માંડ્યા, પછી રાખ્યો જેક અને જેક ચડાવવા માંડ્યા। પછી ટાયર ખોલી નાખશે હમણાં। ઓલું જે આ ટાયર છે એ આપણે ચડાવવાનું છે। જોઈ લો આપણે ઓલું ટાયર કાઢીને હવે ઓલું ટાયર હમણાં ચડાવી દેશું। હાલો એ ટાયર ચડાવી દીધું અને નટ બોલ આપણે ટાઈટ કરે છે અટાણે, જોઈ લો તમે।
સૂરજ ડૂબી ગયો છે અને હવે આપણે ખાલી થોડુંક કાંધું છે એ કાઢીને એટલે આ બાજુનું આજ પૂરું થઈ જાય પછી આપણે ઓલી સાઈડમાં જવાનું છે. તો કાલે આપણે એ સાઈડમાં જાઉં. હવે થોડુંક કાઢીને આપણે ઘર બાજુ જાય. જો સુરત દાદા ડૂબવા લાગ્યા હે, તો ચાલો ઘર બાજુ જાય. આપણે આવી ગયા ઘરે વાડીએથી સીધું અને આજ બહુ થાકી ગયા હે. આજનો વિડીયો થોડોક નાનો બનાવ્યો છે કારણ કે આપણે ટાઈમ નહોતો. એટલે જો આટલા લુગડા હાવ ગંધારા ભર્યા છે અને હવે સીધું નાવા જવું છે. જો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે આગળના વિડીયોમાં. બાય બાય.